હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી કેમ છે? મજામાં? તો હું પણ મજામાં છું. હું છું તમારી પ્યારી સી બહેન રિંકલ. તો જો અમે આ વાડીમાં આવી ગયા છે કપાસ નીંદવા. તો અમારે આ વાડી ગામની છે. ગામમાં અમે કપાસ નીંદવા આવ્યા છીએ. તો આ ભાગનો કપાસ નીંદાઈ ગયો છે અને આ ભાગનો એટલો બાકી છે, થોડીક ઓળું બાકી છે. અને જો પાછળ માંડવીવાળા પણ માંડવી નીંદે છે. અને અમારે આ બંને બેનું જો બિચારી થાકી ગયું, પાણી પીવા બેસી ગયું. જો મને તો પાણીનું પૂછતાય નથી, બંને બેનું બેસી ગયો. અને અમારા આ માળી જુઓ, ભગવાને લાડ દીધું છે પણ તો એના જીવને હક નથી થતું. જુઓ કેવા છે કામના માણા, કહેતા નથી ગઢિયાને કે જીવનો હક ન હોય એમ. તો જો આ અમારી વાડી છે અને આ પાછળ બંગલો દેખાય છે ને, એ બંગલો અમારા ખેડૂનો છે. અને આવી સરસ મજાની વાડી છે અને વણ અમે નીંદવી છે. તો તમારે બધાને વણ નીંદવું હોય તો આવી જાજો અમારી વાડીએ. અને આ બાજુ છે માંડવી બીજાની છે. જો અમારા ઓલા માળી હાલે આવે છે, જો એ અમારા આવડા માળી છે ને, આ માળી છે ને એમના દેરાણી છે. જો એને પણ જીવને હક નથી થતું. જો વાડીઓમાં કેવા માણસો કામ કરે છે અને અમારા બંને બહેનો થાકીને પાણી પીવે છે. તો રાતે અને તો કેમ છો બધા મિત્રો? તો આવજો બધા, જય મોગલમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ ત્યારે વણમાં કોળિયું કાઢવા. તો અમે કોળિયું કાઢીએ છીએ અને આ બધું વીણવું પડે, આ બધું વીણવું પડે એમ છે. નકર આ હેહું છે ને પાછું ફરીથી છોટી જાય, વરસાદ આવે ને પેલા બધું સાફ કરીને આને મૂકી દેવાનું. આ બધા વણની કોળિયું નીકળી ગઈ છે અને થોડીક બાકી છે, એ થોડીક કાઢી નાખી પછી જતા રહીશું અમે ઘરે. તો ફાઇનલી કોળિયું નીકળી ગયું છે અને હવે અમે જવાના છે ઘરે. કમલેશજી પાણી પીવે છે, પાણી પી લેવી પછી ઘરે જઈશું. તો હવે મળશું ઘરે જઈને. જય મોગલમાં. તો જો ગામમાંથી હાલી જાઉં છું. ગામમાં આવ્યા તો ગાડીમાં પંચર પડ્યું, કમલેશજી પંચર કરાવવા ગયા છે. તો હવે હાલીને જવું પડશે ઘરે. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. બહુ તડક્યો હતો અને હજી પણ માંડવીમાં કોળી કાઢવા જવાની છે. તો અમે માંડવીમાં કોળી કાઢી નાખીએ પછી અને મળીશું હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, જય મોગલમાં. અને હા, મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને શેર જરૂરથી કરજો, જ્યાંથી મને તમારા બધાનો સપોર્ટ મળતો રહે. તો જય મોગલમાં.